ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ મેથ્સમાં આકૃતિ આપેલી છે, એમાં આપણે શોધવાનું છે કે આની અંદર કેટલા ત્રિકોણ સમાયેલા છે. જો આપણે ગણવા બેસીએ તો ખાસો લાંબો ટાઈમ ચાલુ છે, તો આપણે સીધી સાદી સરળ રીત જોઈએ, જેના માટે આપણે જોઈએ છે ત્રિકોણનો આ કહેવાય છે એનો પાયો. તો આપણે ધ્યાનમાં લેવાનો છે આ પાયો. પાયામાં જોઈએ અહીંયા કેટલા ભાગ પડે છે, તો 1 2 3 4. આ આપણે પાયો ધ્યાનમાં લેવાનો છે. ત્યારબાદ એમનો આંકોનો સરવાળો કરવાનો છે. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 = 10. તો આ આકૃતિમાં ટોટલ ત્રિકોણ છે 10. હવે અહીંયા જોઈએ, આ રીતની જ્યારે આકૃતિ આપેલી છે ત્યારે આપણે શું કરવાનું છે, ત્યારે આપણે આકૃતિ એક પાયો પહેલાં આ ધ્યાનમાં લઈએ. તો આ સેમ આ જ છે, 1 2 3 4. તો આ રીતે જોઈએ તો એમાં પહેલાં આપણે ત્રિકોણમાં જોઈએ 1 + 2 + 3 + 4 = 10. હવે અહીં આ પાયો ધ્યાનમાં લેવાનો છે. પહેલાં આ પાયાની ગણતરી, ત્યારબાદ આ પાયાની ગણતરી. તેમાં ટોટલ છે 1 2. તો 1 + 2 = 3. તો ટોટલ કેટલા થશે? 13. હવે જ્યારે આપણને આકૃતિ આપેલી છે આવી, ત્યારે જોઈએ આમાં ટોટલ આપણને એક લંબચોરસ છે, તેમાં આપણને ત્રિકોણ દેખાય છે. આ એક મોટો જે સેમ આવો જ આપણને દેખાય છે, બીજો છે અહીંયા અને ત્રીજો છે અહીંયા. તો પહેલાં આપણે લઈએ આ પાયોને ધ્યાનમાં લઈએ. તો આ પાયાને ધ્યાનમાં લઈએ, કેટલા ભાગ દેખાય છે, તો કે 4. તો પહેલાં એમના આપણે સરવાળો કરી લઈએ. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. હવે આપણે લઈએ આ પાયો ધ્યાનમાં 1 2. 1 + 2 = 3. હવે લઈએ આ પાયો ધ્યાનમાં 1 2. 1 + 2 = 3. ટોટલ કરીએ 16. તો આ આકૃતિમાં ટોટલ ત્રિકોણ છે 16, અહીંયા છે 13, અહીંયા છે 10.